ચૂંટણી હવે પતવા આવી છે, પણ આ ચૂંટણી વચ્ચે એક સંજોગ કહીએ કે પછી શું, એવી એક ઘટનાઓ સામે આવી રહી છે અને એ તમે પણ જોઈ છે. ચૂંટણીના ટાણે હોસ્પિટલો, શાળાઓ અને કોલેજોને એટલું જ નહીં પરંતુ ગૃહ મંત્રાલયને પણ બોમ્બથી ઉડાવવાની ધમકીઓ મળી છે. અને આજે જે બાકી હતું તે પણ આજે સાંભળવા મળી ચૂક્યું છે. ઇન્ડિગો ફ્લાઇટમાં પણ આજે ધમકી ભર્યું ટિશ્યુ પેપર મળી આવ્યું છે. એટલે હવે જો આ બધી ઘટનાઓને જો આપણે જોડીએ તો એક બાજુ ચૂંટણી અને બીજી તરફ આ મોતની મળતી ધમકીઓ એ માત્ર સંજોગ છે કે પછી તેની પાછળ કોઈ ચોક્કસ કારણ હોઈ શકે. જ્યારે મેં આ બધા જ તાંતણાઓને જોડ્યા તો મનમાં સેંકડો સવાલો જાગ્યા અને તે સવાલોના જવાબો મેળવવા માટે જ કરીશું આજની વિશેષ ચર્ચા. તો આજ મુદ્દે આપણે ચર્ચા કરીશું અને જેની અંદર પ્રફુલભાઈ ત્રિવેદી મંતવ્ય ન્યૂઝના એસોસિએટ એડિટર જોડાઈ ચૂક્યા છે, નિલેશભાઈ સોલંકી જોડાયા છે જેઓ ભારતીય જનતા પાર્ટીમાંથી આવી રહ્યા છે. તો પ્રફુલભાઈ, તમે એ જણાવો કે આ ચૂંટણી એક તરફ ચાલી રહી છે અને એક તરફ આ બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ અનેક વસ્તુઓને મળી રહી છે. આ માત્ર એક સંજોગ છે કે પછી અન્ય કંઈ હોઈ શકે? લખમાં ચૂંટણીનો સમય અને ઉપરા ઉપરી મળતી, જો કોઈ ભાગ્યે જ એક બે મળી હોય તો હજુ આપણે સામાન્ય લઈ શકીએ, પરંતુ 1 મે પછી અત્યાર સુધીમાં થોડી ઘણી નહીં 28 ધમકીઓ મળી છે. જે લક્ષણ છે એ અસામાન્ય લક્ષણ છે, જેને તમે સહજ રીતે ના લઈ શકો, કેમ કે ક્રમબદ્ધ રીતે આ રીતે ધમકીઓ મળ્યા જ કરે છે. આજે દિલ્હીથી વારાણસી જતું જે ઇન્ડિગો ફ્લાઇટ હતું એમાં ટિશ્યુ પેપર પર બોમ્બ લખેલું મળી આવ્યું, વોશરૂમમાંથી મળ્યું અને ગભરાટ ફેલાઈ ગયો. તાત્કાલિક ઇમરજન્સી ડોરમાંથી ક્રૂ મેમ્બરોએ બધાને બહાર કાઢ્યા. કેટલાક લોકો એની પાંખ ઉપર ચાલીને પણ જતા રહ્યા કારણ કે ગભરાટનું વાતાવરણ ફેલાઈ ગયું. ત્યારબાદ બોમ્બ સ્કોડને બોલાવી અને અંદર તપાસ કરી તો સદનસીબે અંદરથી કશું મળ્યું નથી, પરંતુ આખું જે વાતાવરણ છે એ થોડા સમય માટે ભયજનક બની ગયું હતું. હવે આવું શા માટે બને છે એ બહુ જ મોટો પ્રશ્ન છે કે બોમ્બની આ બધી ધમકીઓ છે એની પાછળ કોનો શું ઈરાદો છે એ તપાસ થાય ત્યારે જ આપણને ખબર પડશે. પરંતુ આજે 23 અત્યાર સુધીમાં આટલા દિવસમાં જે 28 દિવસની અંદર જે 8થી વધુ ધમકીઓ મળી, એનો આપણે જો ક્રમશઃ જોઈએ તો 23 મે છે ને દિલ્હીની લેડી રામ કોલેજમાં બોમ્બની ધમકી આવી હતી. પછી આપણે પહેલી મેથી ચાલુ કરીએ તો 1 મે દિલ્હીની NRCની 100 સ્કૂલો બોમ્બથી ઉડાડી દેવાની ધમકી આપી હતી અને લોકોને ગભરાટ ફેલાયો હતો. પોલીસે તપાસ કરી, કશું નીકળ્યું નહોતું. 12મી મે દિલ્હી એરપોર્ટ, પછી હોસ્પિટલો અને ઉત્તર રેલવેના મુખ્ય મથકના જનસંપર્ક અધિકારીની ઓફિસ ઉડાડી દેવાની ધમકી મળી હતી. પછી 30 એપ્રિલનો દિવસ એની આગળ ગણીએ, મે મહિનાની પહેલા, તો દિલ્હીમાં ચાચા નહેરુ હોસ્પિટલ બોમ્બથી ઉડાડવાની ધમકી મળી હતી. 6 મે અમદાવાદની 23 સ્કૂલો બોમ્બથી ઉડાડવાની ધમકી મળી હતી અને તૌહીદ વોરિયરના નામે ઈમેલ મળ્યા હતા. પછી 12મી મે અને 13મી મે દેશના ઘણા એરપોર્ટ ઉડાડવાની વાત હતી. એમાં ઘણા બધા નામો છે, ગુવાહાટી છે, અમદાવાદ છે, દિલ્હી છે, જયપુર છે, લખનઉ છે, ઘણા બધા નામો છે. ત્યારબાદ 13 મે 4 સ્કૂલોને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી લખનઉમાં મળી હતી. પછી 13 મે બીજી જયપુરની 56 સ્કૂલો બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મળી હતી. 15 મે કાનપુરની 7 સ્કૂલો બોમ્બથી ઉડાડી, મોટાભાગની સ્કૂલ જ છે તમે જુઓ, ની ધમકી મળી હતી. 22 મે ગૃહ અને નાણાં મંત્રાલયને ઉડાડી દેવાની ધમકી મળી હતી. ત્યારબાદ બેંગલુરુમાં 48 સ્કૂલો ઉડાડી દેવાની ધમકી મળી હતી અને બાદમાં છેલ્લે 7 એરપોર્ટ ઉડાડી દેવાની ધમકી મળી હતી. એરપોર્ટ અને સ્કૂલો ઉડાડી દેવાની ધમકીઓ છે એ સવિશેષ છે. કેમ કે ત્યાં એરપોર્ટ ઉપર ધનિક માણસો ભેગા થતા હોય છે, જ્યારે સ્કૂલનું એટલા માટે કે એના વાલીઓમાં પણ ગભરાટ ફેલાતો હોય છે. જી બિલકુલ પ્રફુલભાઈ. નિલેશભાઈ, આપ એ જણાવો કે અચાનક જ બોમ્બની ધમકીઓ મળવાનો જે સિલસિલો છે ને એમાં વધારો થઈ ચૂક્યો છે અને એ સિલસિલો હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે આ પ્રવૃત્તિ અસામાજિક તત્વો કરી રહ્યા છે કે પછી આના પાછળ રાજકારણ, શું કહેશો? લખમાજી નમસ્કાર. ભારતમાં જે પ્રમાણેની શ્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં
જે શાંતિ સલામતી સુરક્ષા જે એને કંટ્રોલ કરવાનું અને નિલેશભાઈ હજુ વડાપ્રધાન તરીકે મોદી સાહેબ જ છે 2014 થી હું કહી રહ્યો છું કે 2014 થી મોદીજી આવ્યા અને અત્યાર સુધી આપ જુઓ કે જેટલા દુશ્મન દેશો હતા કે પહેલા એવું હતું કે આપણા ત્યાં કદાચ એક મને 10 સેકન્ડ આપજો કે પહેલા ત્યાં એવું હતું કે આપણા ત્યાં કોઈ યુદ્ધ થાય છે કે કોઈ લડાઈ થાય છે તો 10 જનપદથી ઓર્ડર નીકળતા જ કેટલાય શહીદ આપણા સૈનિકો થઈ જતા હતા. પણ આપણા ત્યાં એવું વ્યવસ્થાનું નિર્માણ કર્યું મોદીજીએ કે યુદ્ધ થાય તો ભાઈ પૂછવાનું નહીં, પહેલા તો ત્યાં જ ઈંટનો જવાબ પથ્થરથી આપવાનો. અને એટલા જ માટે આપ જુઓ કે આટલી મોટી લોકસભાની 543 સીટોની જે લોકસભાની ઇલેક્શનની મોટી સૌથી વ્યવસ્થા જે થઈ એમાં એક પણ જગ્યાએ બહારના દેશો આપણા ત્યાં બહુ ધ્યાન આપી રહ્યા છે. ઇલેક્શન આપણા ત્યાં આખા વિશ્વમાં કે ભાઈ ભારતમાં ઇલેક્શન છે, મોદીજીનું ઇલેક્શન છે, શું થવાનું છે એ બહુ ક્યુરિયોસિટી છે, લોકોને ખ્યાલ છે. ને હમણાં જ એક ડેલિગેશન આવ્યું હતું કે ગુજરાતમાં ફોરેનના લોકો આવ્યા હતા અને એમને જોયું કે આટલી મોટી વ્યવસ્થામાં ઇલેક્શન થઈ રહ્યા છે, આટલા લાખો કરોડો લોકો વોટિંગ કરી રહ્યા છે. તો આ અનુસંધાને જે આતંકવાદીઓ હોય કે જે અસામાજિક તત્વો હોય કે જે ભારતની શાંતિ સુરક્ષા સલામતીને દોડવા માંગતા હોય એ લોકોને તમાચો જે હું આપને કહીશ કે 8 દિવસ પહેલા અમદાવાદના એરપોર્ટ ઉપર 4 આતંકવાદી એટીએસે પકડ્યા હતા, જે ગુજરાતની ગૃહમંત્રી અને એમને એ રીતે મજબૂતાઈથી કામ કર્યું અને પોલીસે એ લોકોને ISI ના કનેક્શન્સ વાળા આતંકવાદીઓ પકડ્યા. જે પ્રમાણેની સ્કૂલો, હોસ્પિટલ, ગૃહ મંત્રાલય કે કદાચ એરપોર્ટ સુધી એવા આવી ગયું. આપણે જોયું કે આની પહેલા એક ધમકી એટીએસની જે કાર્યવાહી છે તે બિરદાવદાયક છે અને આપણે સૌ કોઈએ એના ભરપૂર વખાણ પણ કર્યા છે. પરંતુ આવી ઘટનાઓ વારંવાર સામે આવી રહી છે એટલે શું અસામાજિક તત્વો છે તેને પડકાર ફેંકી રહ્યા છે એવું કહી શકાય ને નિલેશ? નહીં, હું આપને કહીશ કે એક આની પહેલા આપણને ઘણીવાર 28 જે ત્રિવેદીજીએ કહ્યું વાત સાચી, 28 વારથી પણ વધારે કદાચ ધમકીઓ મળી છે. તો એમાંથી એક તારણ પર એક નીકળ્યું કે એક ઈમેલ આઈડી જે દેશ બહારનું હતું કે કોઈ ફોરેન કન્ટ્રીનું હતું. આ બધા જે એ લોકો આના આપણે અફવા ગણીએ કે આ ધમકીને આપણે બહુ સિરિયસલી લઈએ છીએ. અને આપણા ત્યાં એવી વસ્તુ છે કે એક નાના ટિશ્યુ પેપરમાં બોમ્બ લખેલું હોય કે બોમ્બથી ઉડાવી દેવાની ધમકીનો કોઈ પણ એક એવિડન્સ મળતું હોય તો આપણા માટે એ ટાસ્ક પૂરો કરવો કે એમાં કોઈ પ્રોબ્લેમ ના થાય એ ખાસ મહત્વનું હોય છે. ને એટલા જ માટે આપણે આ દરેક ધમકીને સિરિયસ લઈ રહ્યા છે. જો આમાંથી એક પણ વ્યક્તિ એક પણ ધમકીને આપણે જો શાંતિથી લઈએ કે ભાઈ વાંધો નહીં, આપણને વારંવાર ધમકી મળે છે, આમાં કંઈ નહીં હોય, અને એ ક્યાંક સાબિત થયું તો આમાં કોઈ જાતનો કોઈ રિસ્ક લેવા નથી માંગતા. અને હું આપણે કહીશ કે દેશના ગૃહમંત્રી અમિત શાહજી હોય, પ્રધાનમંત્રી મોદીજી હોય અને ગુજરાતમાં હર્ષ સંઘવીજી હોય, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આપણી શાંતિ સુરક્ષા અને સલામતી માટે છે. અને હું આપને કહું છું કે આ ધમકી ભર્યા ઈમેલ આ ખાલી ને ખાલી એક જાતના એક ડાયવર્ટ કરવા માંગે છે, લોકોનું ધ્યાન ખેંચવા માંગે છે. અને એટલા જ માટે આ બધી ધમકી 28 વાર છે, 28 વારમાં એક પણ એ સાબિત નથી થયું. સારું છે, ભગવાન કરે ના પણ સાબિત થાય, પણ અવારનવાર આની પાછળ NIA, RAW આપણી જેટલી બી દેશની જે એજન્સીઓ છે એ આપી રહી છે. ચૂંટણીમાં કોને લાભ થાય, કયા પક્ષને લાભ થાય ચૂંટણીમાં માનસશાસ્ત્રીય રીતે? જો ચૂંટણીમાં કોને લાભ થાય એ કદાચ તમને વધારે ખ્યાલ હશે, પણ હું કહીશ કે આ જે શાંતિ સલામતી સાથે જે ઇલેક્શન થતું હોય તો એનાથી ઘણા લોકો, ઘણા કદાચ કોઈ પોલિટિકલ પાર્ટીને થાય, પણ ભારતીય જનતા પાર્ટી આને રોકવા માટે, આને આ જે ધમકીઓ છે એને એ પકડવા માટે કે આવું ના થાય, અને અમારી સરકાર હોય કે ના હોય, અમે લોકો તો એ ગુજરાતની, ભારતની જનતા માટે. આપ જુઓ કે 2008માં હું આપને એક એક્ઝામ્પલ આપું કે મનીષ તિવારી એમના એક કોંગ્રેસના સાંસદ એમને એક કિતાબમાં લખ્યું હતું કે 2008માં બોમ્બે ઉપર જે હુમલો થયો તાજ ઉપર, એનું રિટાલિએટ કરવા જેવું હતું પણ નહોતું કર્યું. જ્યારે આપ જુઓ પુલવામા હુમલો હોય કે ઉરી હોય, આપણે એનો ઈંટનો જવાબ પથ્થરથી આપ્યો છે. અને આપણે એર સ્ટ્રાઇક હોય, સર્જિકલ સ્ટ્રાઇક હોય, બધી જ રીતે આપણા ત્યાં જે હુમલો થવાનું હોય એની થોડી પણ આશંકા હોય છે લખમાજી, તો આપણે એને નિસ્તો નાબૂદ કરીએ છીએ. એટલા જ માટે આજે દુશ્મન દેશો ડરીએ છે અને માત્ર ને આ લોકો ધમકી ભર્યા મેલ કરે છે, આવા ફોન કરે છે. એટલે ધમકી ભર્યા મેલ અને જે ફોન આવે છે એના પરથી તો સાફ અને સ્પષ્ટતા એવી જ થાય છે ને કે તે આપણી જે તાકાત છે આપણી પાસે કેટલી છે તે માપવાનો પ્રયાસ કરતા હોય અને આપણને ખુલ્લો પડકાર ફેંકતા હોય. નહીં, પડકાર
એક સીધી પડકાર ઘણી રીતે ફેંકી શકે કે કદાચ એવું થાય કે કદાચ કોઈ વ્યક્તિ આપણી જોડે સીધી રીતે કોઈ બહારના દેશના લોકો લડવા ના માંગતા હોય, એની આર્મી ડરી ગયા હોય, તો આવી રીતે મનસુબા હોય કે ઈમેલ કરવા, આવી રીતે ફોન કોલ્સ કરવા, તો એનાથી માત્ર કંઈ ફલિત નથી થતું. માત્ર ને માત્ર સુરક્ષાની આપણા જે કર્મીઓ છે રાત દિવસ ખડે પગી રહી છે, પણ સીધી રીતે લોકો નથી ટકરાઈ શકતા. કારણ કે ખ્યાલ છે કે આ પહેલાની સરકાર જેવી નથી, આ મોદીજીની સરકાર છે ને એટલા જ માટે લોકો આજે પુતિન હોય કે ઇઝરાયલના રાષ્ટ્રપતિ હોય કે અમેરિકાના રાષ્ટ્રપતિ હોય, બધા આપણને સપોર્ટ કરશે. ધમકીઓ આપી અને ખાલી બસ એવું કરે છે. કોઈ વાંધો નહીં. આપણી સાથે ચર્ચાની અંદર કોંગ્રેસમાંથી ડોક્ટર નિકુલભાઈ પટેલ જોડાઈ ચુક્યા છે અને વરિષ્ઠ પત્રકાર એવા જગદીશભાઈ મહેતા પણ જોડાઈ ચુક્યા છે. તો નિકુલભાઈ, તમે એ જણાવો કે આ ઘટનાઓ વારંવાર બની રહી છે અને તેના પાછળ કોઈ કારણ હોઈ શકે. એક વિપક્ષ તરીકે તમે આ ઘટનાઓને કઈ રીતે જુઓ છો, મારે એ સમજવું છે. સૌ પ્રથમ જે રીતના ઘટનાક્રમ આપણે વારાફરતી બહાર આવી રહ્યો છે અને જે સિલસિલાવાર આવી રહ્યો છે, તો સરકારમાં જે કોઈ બી હોય, એ કોંગ્રેસની સરકાર હોય કે ભાજપની સરકાર હોય, હંમેશા પ્રજાની સુરક્ષા પ્રાથમિક હોય અને આંતરિક સુરક્ષા બી પ્રાથમિક હોય. અને એના ભાગરૂપે જે કોઈ બી અલાર્મિંગ સિચ્યુએશનમાં કામગીરી કરવાની હોય કોઈ બી સરકાર હોય એને પ્રાથમિકતાથી કરવાની હોય. તો ભારતીય જનતા પાર્ટી અત્યારે શાસનમાં છે અને એમના દ્વારા ત્વરિત કાર્યવાહી જે કોઈ બી કાર્યવાહી કરવામાં આવે છે, આવકારદાયક પગલું છે. કારણ કે કોઈ બી ધમકીને લાઇટલી ના લેવાય. હવે આપણે જયારે ધમકીઓના સિલસિલાવાર આ થઈ રહ્યું છે, તો સરકારના જે બી ઇન્ટેલિજન્સ એજન્સીઝ છે એમની બી પ્રાથમિકતા છે કે આવી ઘટનાક્રમ હમણાં કેમ વધ્યો છે અને શું કહેવાય કે એની પાછળના મૂળભૂત કારણો શું છે, કાં તો આ કયા એવા અસામાજિક તત્વો છે જે આ કરી રહ્યા છે અને એની પાછળના રીઝન શું છે, શું એના સુધી પહોંચવાનો પ્રયત્ન થઈ રહ્યો છે કે નથી થઈ રહ્યો, એવી બધી વસ્તુ બી સરકાર દ્વારા આટલી બધા જાણકારી જે છે પ્રજાને આપવી જોઈએ. સેકન્ડલી, હવે ચૂંટણીના સમયમાં આ બધું થઈ રહ્યું છે, તો એક કુતૂહલ બી લોકોની વચ્ચે સર્જાઈ રહ્યું છે કે 14-10 વર્ષના શાસનમાં કશું થયું નહીં, પરંતુ જેવી રીતના ચૂંટણીના સમયમાં બધું ઘટનાક્રમ બહાર આવી રહ્યો છે, તો આના પાછળના બી કારણો લોકોને જાણવાનું એક મન થતું હોય. કારણ કે અચાનક કોણ કરી રહ્યું છે આ બધું. તો સમગ્ર વસ્તુની પાછળ એક જ વસ્તુ છે કે સરકારની રિસ્પોન્સિબિલિટી દરેક જગ્યાએ છે ને એમને બી પ્રજાને જાણકારી આપવી જોઈએ અને શું કહેવાય કે અનિચ્છનીય બનાવ ના બને એ બી સરકારની જવાબદારી છે. પરંતુ વિપક્ષ તરીકે અમે એટલું જ કહીશું કે આ એક ઘટનાક્રમ જે બની રહ્યો છે એની પાછળ શું કહેવાય કે સિરિયસલી વર્કઆઉટ કરીને આ અફવા ફેલાવવાનું જે કામ જે કોઈ બી કરી રહ્યું છે, એનાથી દેશના આંતરિક માહોલ બગડી રહ્યો છે. અને આપણે જોયું કે કઈ રીતના ભારતીય જનતા પાર્ટીના શાસનના પ્રવક્તા હમણાં બોલ્યા કે કોંગ્રેસના શાસનમાં આવું થતું હતું. ભાઈ, અમારા શાસનમાં બી દરેક વસ્તુ સિરિયસલી લેવામાં આવતી હતી ને કદાચ એવું બની શકે કે તમે આવું પ્રસ્થાપિત કરવા માંગો છો કે ધમકી મળે છે પણ કશું થતું નથી, જેના લીધે એક ઇમેજ ક્રિએશનનો બી જે પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે એ કદાચ ખોટો છે. બિલકુલ, ચોક્કસથી. જગદીશભાઈ, આપે જણાવો, આપને પત્રકારત્વનો ખૂબ લાંબો અને ખૂબ બહોળો અનુભવ ધરાવો છો. તમે આવી ઘટનાઓને કઈ રીતે જુઓ છો અને આ ઘટનાઓ જે ઘટી રહી છે તે લોકોના માનસપટ પર કેવી અસર છોડી રહી છે, કેવી છાપ ઊભી કરી રહી છે? કારણ કે એક તરફ ચૂંટણી છે અને બીજી તરફ આ સમગ્ર ઘટના મારે સમજવી છે. બેન, આ દુશ્મનને રાજી કરવા માટેની ઘટના છે. આવડો મોટો દેશ છે, આપણે દુનિયાની ત્રીજા ક્રમની સૌથી મોટી સૈન્ય સંપદા ધરાવીએ છીએ. આપણી સૈન્ય ક્ષમતા અને આપણી ઇન્ટેલિજન્સી એનાથી વિશ્વભરના અનેક વિકસિત રાષ્ટ્રો પણ અત્યારે પ્રભાવિત છે. હવે આપણે શસ્ત્રોની પણ નિકાસ કરવા સુધી પહોંચી ગયા છે, આયાતને બદલે. છાસવારે આપણે એવા ઉપગ્રહો છોડીએ છીએ. નરેન્દ્રભાઈ મોદીએ પણ એક જમાનામાં આજથી 2-3 વર્ષ પહેલા એક એવો ચોક્કસ પ્રકારનો ઉપગ્રહ છોડતી વખતે કીધું હતું કે આ ઉપગ્રહ શું કરશે, આપણા જે સરહદી વિસ્તારો છે, આપણી સરહદ અને સરહદની પાર જે કેટલીક ગતિવિધિઓ છે, એ ગતિવિધિઓને પણ હવે આપણે અંધારામાં નહીં રહીએ, આપણને સીધી ખબર પડશે કોણ ક્યાં શું કરી રહ્યું છે. હવે યા તો એ દાવા બધા ખોટા છે, યા તો અત્યારે જે ત્રાસવાદીઓ કરી રહ્યા છે એ ખોટું છે. બેમાંથી એક તો છે જ. હવે ઉપગ્રહને અને અહીંને હું જોડતો નથી, કારણ કે આ જે વાત અત્યારે આવે છે ધમકી ઈમેલની, એ ડિજિટલાઇઝેશન જેવું છે, ઓનલાઈનથી આવે છે. કહેવાય છે કે રશિયાથી આ પ્રકારની ધમકીઓ આવે છે. મને સાહેબ તમે એ સમજાવો, રશિયાથી આવે કે પાકિસ્તાનથી આવે, ગમે ત્યાંથી આવે, લોકો તમને ટેસ્ટ કરે છે કે ચાલો આપણે એક
ધમકીનો ઈમેલ કરીએ કે તમારી સ્કૂલમાં અમે બોમ્બ મૂકવાના છીએ, જુઓ થાય છે કેવું. ઈમેલ આવે એટલે આનંદ ફાનંદમાં આપણી બધી જ પોલીસથી માંડીને સુરક્ષા એજન્સીઓ તમામ સ્કૂલમાં યા તો રજા મૂકવાનું કહી દે, ભાગો ભાગો, અને પોતે તપાસ કરવા આવવા માંડી જાય. અને જો ઈ એમ કે બસ સ્ટેશનમાં અમે બોમ્બ મૂક્યો, તમામ બસ ડેપોમાં ઘૂસી જાય, ભાગો ભાગો તપાસ કરો. ભલા માણસ, એટલી કોમન સેન્સ તો હોવી જોઈએ કે ત્રાસવાદીઓ સ્કૂલનું કહીને મંદિરમાં ત્રાટકી ન શકે, મંદિરનું કહીને સ્કૂલમાં ત્રાટકી ન શકે, એરપોર્ટનું કહીને એરોડ્રામમાં ત્રાટકી ન શકે, ને એરોડ્રામનું કહીને બસ ડેપોમાં ત્રાટકી ન શકે. એને તો ત્રાસવાદી જે છે એને તો શું હોય, જ્યાં સૌથી વધુ લોકો હોય ત્યાં બોમ્બ બ્લાસ્ટથી માંડીને જે કાંઈ એને કરવું એ કરીને અરાજકતા ફેલાવીને એક પ્રકારની દહેશત ફેલાવવી છે. પણ તમે એટલે કે સરકારી તંત્ર અને આપણું સુરક્ષા તંત્ર અને આપણી તથાકથિત ઇન્ટેલિજન્સી એ કેટલી બેવકૂફ તો પછી ગણાવવી પડે કે ભાઈ કોઈ ઈમેલ મૂકે ને તમારે દોડી જવું પડે. એનો અર્થ એમ છે કે તમને ખુદને તમારામાં ભરોસો નથી. તમે જેને સિક્યુરિટી કહો છો, તમને ખુદને ભરોસો નથી કે તમારી રાહબરી હેઠળ આટલું સૈન્ય છે કે આટલું પોલીસ છે કે આટલી જાસૂસી સંસ્થા છે કે જે કાંઈ છે, તો પણ તમને એમ લાગે છે કે બધું હોવા છતાંય નક્કી ત્રાસવાદી તો ત્રાટકી શકે જ છે. આ તો કેવી મોટી વાહિયાત વાત કહેવાય. એમ હું આપને કહું છું. ભલા માણસ, કાશ્મીરમાં તમે જુઓ, તમને એક ખરેખર આ ગંભીર નોંધ લેવા, અને ખાસ કરીને આપના હેડ છે, મારી સાથે સંદેશમાં નોકરી કરતા હતા, સાહેબને પૂછજો, એ પણ કહેશે. દર અમુક સમયે, દર 6-7 મહિને કહું છું આપને, દર 6-7 મહિને કાશ્મીરના જે કોઈ સૈન્ય વડા હોય એ એક બાકાયદા પ્રેસ કોન્ફરન્સ સંબોધે છે. અને મેં ખુદે સંદેશ નામના દૈનિકમાં હું નોકરી કરતો હતો ને લગભગ 8-10 વર્ષ સુધી આ લીથો જેને કહી શકાય લીથાની રીતે મેં છાપ્યું છે. શું હોય છે એ લોકોની પાછી ઘીસીપીટી કેસેટ એ કોમન છે, એટલે કહું શબ્દમાં ફેરફાર નહીં. અને હજી તમને કહું, મારા એવા કેટલાક મિત્રો છે એને મેં આ શેર કરેલી છે અને એ લોકોએ સ્ટોરેજ કરી છે, તો હું તમને પણ મોકલી શકું. શું હોય છે, સૈન્ય વડા એટલે ત્યાંના પોલીસ વડા જે છે એ અને પેરામેડિકલ અરે પેરા સૈન્ય જેને કહી શકાય એવા, એ લોકો બાકાયદા કોન્ફરન્સ કે કોન્ફરન્સમાં એ એમ કે સરહદની પેલે પાર બસ 100 થી 300 જેટલા આ સંખ્યામાં ફેરફાર નહીં હો, કોઈ દી 250 નથી થયા, 350 નથી થયા, 300 જેટલા ત્રાસવાદીઓ સરહદની પારથી કાશ્મીરમાં ઘૂસવાની ફિરાકમાં છે. એમાંના આટલા લોકોની ઉંમર આટલી છે, આટલા લોકોની ઉંમર આટલી છે, એની પાસે આટલો દારૂગોળો હોવાનો કહેવાય છે, અને એ લોકોની આવી ફિરાકમાં. હવે આટલી બધી માહિતી જો તમને મળી જતી હોય અને 300 જણા જ્યાં ફિરાકમાં હોય, તો તમે અમને શું કામ કહો છો? પણ તમને જ્યાં રાખ્યા હું ડુંગળીના ભજીયા બનાવવા, તો ઠામ મારી નાખો ને. ઈ ક્યાં માસીન છોકરા છે? સરહદ ઉપર ક્યાં કોઈ દી આવો કે કોઈને રજા લેવાની વાત હોય છે? જ્યારે તમને ખબર જ છે કે તમારા દેશના શત્રુ છે, તો યા તો એને મારી નાખો ને કાં તમે એની સુવિધા કરો, અને બલકે એવી પ્રેસ કોન્ફરન્સ કરો કે કોઈ પણ માણસ તમને એમ કહે કે કોઈ ત્રાસવાદીઓ દેશમાં ઘૂસવાની ફિરાકમાં છે, તો તમ તારે બે ધડક નિર્ભીક રીતે જીવન જીવજો, મોજ કરજો. અમે સરહદ ઉપર ઊભા છીએ, કોઈની મજાલ છે કે લહેરખી પણ અહીંયા આવી જાય એવું તમારે કહેવું જોઈએ. એને બદલે એની ઉંમર કેટલી, સંખ્યા કેટલી, એની પાસે કેટલા AK-47 છે, એની પાસે કેટલા બોમ્બ છે, એની પાસે કેટલા ફલાણું છે. અરે ભલામણા, તમે હું હપેલા છું બધા? આ મેં ખુદે કવર કરેલું છે, એટલે કહું છું કે વારંવાર આ તમે જે એક ઘીસીપીટી કેસેટ શું કામ બગાડો તે મને ખબર નથી. પ્રજાને કહીને ફાયદો શું? મને કહો. મને સ્વયં તમે કહો અત્યારે કે રાજકોટમાં અહીંના ડીસીપી કે અહીંના પોલીસ કમિશનર એમ કે અહીંયા પ્રેસ કોન્ફરન્સ સંબોધીને કે રાજકોટમાં ત્રાસવાદીઓ ઉતરી આવ્યા છે, એટલે અમારે શું કરવાનું? મને કહો, ફફડવા સિવાય. તો ભલામણા તમને શું કરવા રાખ્યા છે? સૈન્ય છે કે પોલીસ છે? બિલકુલ. તમારે આવી જાહેરાત અમને કરીને તમે તો બે રીતે ખરાબ કરી રહ્યા છો. એક તો અમને અમારું જીવન ફફડાવી રહ્યા છો, બીજું એ જો ખરેખર ત્રાસવાદીઓ ત્યાં માની લ્યો કે હોય તો એને તમે એલર્ટ કરી રહ્યા છો કે અમને તમારી બધી ખબર પડી, એટલે કાં તમારું લોકેશન બદલાવો અને કાં તમારી રણનીતિ બદલાવો. આ તો એવું થયું. એટલે આપણે હા જી જી હા બેન, જી વાત મૂકો તમારી. એટલે હું કહું છું
કે હવે આ જે પ્રોપરગંડા છે એ પેલા તો કમસે કમ અહીંયા પોલીસ સુધી હતા, વહીવટી તંત્ર સુધી હતા, વધીને રાજનીતિ સુધી હતા, પણ આ સૈન્ય સુધી આ પ્રકારના પ્રોપરગંડા ઘૂસી જાય એ બહુ ખતરનાક વાત છે બેન. કારણ કે સૈન્યને કમસે કમ અલગ રહેવા દો તો પ્રજા શાંતિથી જીવી શકશે. કેમ કે પ્રજાનો એકમાત્ર સહારો અને વિશ્વસનીય સહારો એટલે એ આપણી જે સિક્યુરિટી ફોર્સ બધી છે એ બધી કહેવાય છે. પ્રફુલભાઈ, તમે કહો કે આ જે જગદીશભાઈએ આખી જે મને ઘટના સમજાવી છે આખી, તેની અંદર તમે સહમત છો? અને આ બધા જે પ્રેસ કોન્ફરન્સો થાય છે અને જે સંખ્યા દર્શાવવામાં આવે છે એ ફક્ત તાઇફા છે ને લોકો માટે એલર્ટ મોડ કહી શકાય કે પછી એને ફફડાવવા માટેનો એક માધ્યમ? એમ જગદીશભાઈએ જે વાત કરી, અમે લોકો સાથે સંદેશમાં હતા અને એમણે ઉલ્લેખ પણ કર્યો. એ જે અગાઉની જે પ્રેસ કોન્ફરન્સો થતી હતી સૈન્ય દ્વારા, એ આવી એક સરખી સ્ટીરિયોટાઇપ હતી. પરંતુ આપણે અત્યારે જે ચર્ચા કરીએ છીએ કે ચૂંટણી દરમિયાન અચાનક જ આ છેલ્લા 28 દિવસમાં 8 જે ધમકીઓ મળી, એ ધમકીઓ એક સાહજિક રીતે ઊભી થયેલી પ્રક્રિયા છે કે પછી ચૂંટણી સાથે એને કોઈ સંબંધ છે? કારણ કે ચૂંટણીના ગાળામાં જ એકાએક આવી ધમકીઓ વધી કેમ ગઈ? કારણ કે સામાન્ય સંજોગોમાં આટલી બધી ધમકીઓ નથી આવતી હોતી. આવતી હોય છે, 6 મહિને આવે, 5 મહિને આવે, 8 મહિને આવે, પરંતુ આ ક્રમશઃ તારીખો રોજ એક દિલ્હીમાં આવે, એક જયપુરમાં આવે, એક અમદાવાદમાં આવે, એક લખનૌમાં આવે. આ બધું જે છે એના કોઈ તાણાવાણા ચૂંટણી સાથે તો નથી ને. આવા એક જે પ્રશ્નો ઊભા થાય છે લોકોના માનસમાં, એને આજે વિશ્લેષણ કરવા માટે આપણે આ જે સબ્જેક્ટ છે એ પસંદ કર્યો છે. અને સદનસીબે એવું થયું છે કે કોઈ જગ્યાએથી કાંઈ બોમ્બ કેવું કાંઈ મળ્યું નથી, કોઈ જાનહાનિ થઈ નથી, કશું જ નથી થયું. પરંતુ જયારે સ્કૂલની અંદર બોમ્બની વાત આવે ને ત્યારે વાલીઓ અને વિદ્યાર્થીઓ બધા ફફડી જાય. કારણ કે જે બાળક છે ને એ માતા પિતાનું એક પ્રિય, આખા કુટુંબનું પ્રિય હોય છે, અને એની ઉપર સહેજ પણ આંચ આવશે એવી વાત થાય તો એક ફફડાટ પેદા થતો હોય છે. એટલે તમે જુઓ કે એવી જ રીતે હોસ્પિટલમાં દર્દીઓ હોય છે, એની જિંદગી નાજુક હોય છે. પછી એરપોર્ટ ઉપર મોટાભાગે ધનિક માણસો ભેગા. એટલે તમે જુઓ કે જે ટાર્ગેટ સ્થળો બતાવ્યા છે ને એ પણ બહુ સંવેદનશીલ સ્થળો બતાવ્યા છે આ ઈમેલની અંદર, જે કોઈને મેઇલ આવતા હોય. જો કે અત્યારે ઘણી બધી ટેકનોલોજી છે પોલીસની પાસે અને ક્રાઇમ બ્રાન્ચ પાસે. હું માનું છું ત્યાં સુધી આવા ધમકીઓ આપનારાઓ સુધી એમણે કોઈ પણ હિસાબે પહોંચવું જોઈએ અને પબ્લિક સામે મૂકવું જોઈએ કે કયો ઈમેલ ક્યાંથી આવ્યો હતો અને ઈમેલ મોકલનારનું એડ્રેસ શું હતું. બિલકુલ. નિલેશભાઈ, આપ એ જણાવો કે આપણે જે ચર્ચા કરી તેમાં તમે એવું કહ્યું હતું કે અસામાજિક તત્વો દ્વારા આવું બધું કરવામાં આવતું હોય છે અને આપણી જે ફોર્સ છે તે સતત કાર્યરત છે અને કાર્યવાહી પણ ખૂબ સારી રીતે કરી રહી છે. પરંતુ આ બધી ઘટનાઓમાં જે વધારો થઈ રહ્યો છે તેને લઈ અને પોલીસ તંત્રની સાથે જ જે સિક્યુરિટીની ફોર્સ બધી આપણી છે તેના પર પણ મોટો સવાલ ઉભો થાય છે ને? જો બેન, પોલીસ કર્મી હોય કે આપણી દેશની કોઈ પણ સિક્યુરિટી એજન્સી ઉપર કોઈ પણ શંકા આપણે ના કરી શકાય. મને બહુ આનંદ થયો કે આપણા નિકુલભાઈ કોંગ્રેસના પ્રવક્તાએ કહ્યું કે છેલ્લા 10 વર્ષમાં મોદીજીના શાસનમાં શાંતિ છે અને આવકાર્ય, એમને જે પગલાં લીધા એમને આવકાર્યા છે. મને આનંદ થયો કે એમના જેવા નેતાઓ, એમના જેવા વ્યક્તિઓના આપણા 2 નેતા છે કે જેમને મણિશંકર અય્યરે કહ્યું હતું કે ભાઈ પાકિસ્તાન જોડે અણુ બોમ્બ છે, ફારૂક અબ્દુલ્લાએ તો કીધું કે પાકિસ્તાનને ચોડિયા નહીં. એટલે આ લોકો પાકિસ્તાનનું જે પ્રમોશન આપણા અંદરના અંદર કરે છે ને, કે બ્રાન્ડિંગ કરે છે કે ભાઈ તમારે ડરવું જોઈએ. એમના પૂર્વ પંજાબના ચન્નીજી મુખ્યમંત્રીએ તો કહ્યું હતું કે પૂંછમાં જે હુમલો થયો ને બેન, એ તો સ્ટન્ટ હતો. આ કોંગ્રેસના નેતાઓ હેમંત કરકરે કે કસાબની ગોળીઓથી નથી મર્યું. વિજય વડેટ્ટીવારે જે નેતા છે કોંગ્રેસને, એમને કહ્યું હતું કે તો પોલીસની ગોળીઓથી. એટલે બેન, આપ સમજો કે આટલા જીવ જોખમમાં મૂકીને ભારતની એજન્સીઓ, પોલીસ કર્મીઓ, સિક્યુરિટી, એટીએસ, જેટલી બી આપણી રો છે, જેટલી એજન્સીઓ છે, ખડે પગી રહી છે. ને આપ જેમ ફાયર બ્રિગેડને એક કોલ મળે છે બેન, ફેક કોલ હોય છે તો પણ એ લોકો પહોંચવું પડે કે ક્યાંક આગ લાગી હોય કે ક્યાંક કોઈ જગ્યાએ કોઈ 108 વાળાને પહોંચવું હોય તો એ કોઈ પણ જગ્યાએ. એટલે આ જેટલી બી ધમકીઓ છે, ધમકીઓ આપણે ક્યાંય આને નજરઅંદાજ ના કરી શકીએ. ક્યાંક સાચી નીકળી તો. બીજી વસ્તુ આપણે કહું કે તમે આ જમ્મુ કાશ્મીરમાં આપણે જે લોકસભાનું ઇલેક્શન થયું તમે જોઈ શકો છો બેન, સૌથી સારામાં સારું લોકો ઘરની બહાર નીકળ્યા, સૌથી વધારે વોટિંગ થયું, કદાચ 60% આસપાસ થયેલું છે. એટલે આ
ત્યાં લોકો વોટ આપવા નતા નીકળતા, ત્યાં માત્ર ને માત્ર બુલેટ લઈને લોકો નીકળતા હતા. આજે બુલેટ ઉપર આપણે વોટે એને સર કરેલું છે. અને એટલા જ માટે આપ જુઓ કે છેલ્લા 10 વર્ષમાં તમે જુઓ કે દુશ્મન દેશો ડરી રહ્યા છે કે સીધા રીતે એટેક નથી કરવાના. ઓકે નિલેશભાઈ, જગદીશભાઈએ જે ટકોર કરી છે તેના પર તમે શું પ્રતિક્રિયા આપશો? નહીં, જગદીશભાઈ એમનો મત મૂકી શકે છે, પણ હું એટલે કહી રહ્યો છું કે જે રીતે 10 વર્ષમાં ભારતની સુરક્ષામાં જે મિલિટરી હતું, જે નેવી છે, જે આપણી જોડે થલ છે, જેટલી બી આપણી સેના છે, એ લોકો જોડે ઇક્વિપમેન્ટ નતા બેન જૂની સરકારોમાં. બહુ શરમ આવે આપણને એ વાત કરતા કે બુલેટ પ્રૂફ જેકેટો એ લોકોની એજન્સીઓ કે જે મિલિટરી માંગતા હતા તો જૂની સરકારો નથી આપી શકતી બેન. અને એ જ વસ્તુ આપણે બહારથી કરોડો રૂપિયામાં લેતા હતા. અને આજે આત્મનિર્ભર ક્ષેત્રમાં 203 જેટલી વસ્તુઓ બનાવતા થઈ ગયા છે 800માંથી. ને ધીરે ધીરે એ સાહેબે કીધું, જગદીશભાઈ, હું એમને આવકારું છું કે એમને કહ્યું કે હવે તો આપણે એની નિકાસ કરવા માંડ્યા છે કે બેલેસ્ટિક મિસાઇલ હોય, તેજસ જેવા હોય, ફિલિપાઇન્સ જેવી કંપનીઓ દેશો લેતા થઈ ગયા છે. અને હવે કદાચ આની રીતે આપણે બહુ આગળ વધીશું. વિક્રાંત જેવા INS ને આપણે સ્વનિર્ભર, જે આત્મનિર્ભર ભારતમાં જે આપણે પોતાને બનાવ્યું, એવી રીતે આપણે ધીરે ધીરે એ સેક્ટરમાં આગળ વધી રહ્યા છીએ. તમે એવું કીધું કે જે સુરક્ષા ફોર્સ છે તેમને પૂરતા સાધનો ત્યારે નહોતા મળતા, તો ત્યારે આટલી ધમકીઓ પણ ક્યાં મળતી હતી? તમારી પાસે તો આટલી બધી સુવિધા છે છતાં પણ તમને અજુગતું લાગે છે બેન? ધમકીઓ મળે એ સારું કે શહીદ થઈ જાય એ સારું. પહેલા તો એવું હતું કે બોલતા પહેલા ઉડાડી દેતા હતા. આજે તમને ધમકી આપે છે તો ખબર છે ભાઈ અહીંયા આ એક્શન ફોર્સ લેવાય છે. આજે કોઈ પણ ધમકીને આપણે સહેજ પણ નજરઅંદાજ નથી કરતા. પહેલા તો બેન આતંકવાદી ઘૂસી જતા હતા અને પછી કહેતા હતા ભાઈ આ તો આતંકવાદી છે. અને પછી ખબર પડતી હતી કે કયા મંત્રાલયમાં કરવું. 10 જનપદથી જ્યાં સુધી ઓર્ડર ના નીકળે ત્યાં સુધી. અને મેં આપને કહ્યું ને, એક ઉદાહરણ આપ્યું કે મનીષ તિવારી જેવા વ્યક્તિએ કહ્યું કે રિટાલિએટ કરવા જેવું હતું. એટલે ઘણા કોંગ્રેસના એવા નેતા હતા કે એ લોકોને એ ખુન્નસ હતું કે ભાઈ આપણા દેશ ઉપર કેમ લોકો એટેક કરે છે, કેમ આપણા દેશના જ લોકો દયનીય હાલતમાં મૂકે છે. આજે બેન કોઈ એટેક કરી જોવે. આજે તમે જુઓ પીઓકેમાં આજે કંઈ બોલીએ છે તો પીઓકેમાં બવાલ થઈ જાય છે. માલદીવના કોઈ નેતાએ આપણા વિશે કંઈ બોલ્યા તો તરત જ આપણા પ્રધાનમંત્રીએ ખાલી એક જ સ્પીચમાં કહી દીધું અને ત્યાં બેન 33% ટુરિઝમ ડાઉન થઈ ગયું. એટલે આ હોવું જોઈએ કે તમારા નેતાગીરી, તમારી નીતિ રાષ્ટ્રહિત માટે. આપ જુઓ કે 10 વર્ષમાં સૈન્યને કેટલી ઇક્વિપમેન્ટ મળ્યા. રાફેલથી માંડીને કોઈ પણ તમે જુઓ કે એમની જોડે જે બેલેસ્ટિક મિસાઇલો આ તે બધું આત્મનિર્ભર રીતે આપણે આગળ વધ્યા છીએ. અને આપણે કદાચ હવે તો નિર્યાત કરતા થઈ ગયા છે કે લોકો આપણી, એટલે જે અમેરિકા જે કરવા જઈ રહ્યું હતું, જે કરતું હતું વર્ષોથી, એ આપણે સ્ટાર્ટ કરી દીધું છે. ને આપણે હવે એ વસ્તુમાં આગળ વધી ગયા છે. ને એટલા જ માટે આપણી દેશની સૈન્ય સુરક્ષા વધી રહી છે. અને રાજનાથજી જેવા આપણી જોડે મંત્રી હોય તો આપણે બેન બીજું કંઈ જોવાનું ના હોય. એટલે આ ધમકી મળે એ સારું છે. ધમકી પુરવાર ક્યારેય ના થાય. અને આની પર આપણે દરેક કોઈ પણ 100 વાર ધમકી મળશે છતાં બી આપણી એક્શન ફોર્સ, આપણા દેશની સુરક્ષા, એ ધમકીને આપણે નજરઅંદાજ નહીં કરીએ. જો એક ધમકી પણ નજરઅંદાજ કર્યા હોય તો બેન આપણને ખબર છે કે શું અનર્થ થઈ જવાનો છે. એટલે આપણે આને બહુ નરમાઈથી ના લેવાય. જી નિકુલભાઈ, તમારું શું કહેવું છે? જે પ્રમાણે નિલેશભાઈએ તો જણાવી દીધું કે આક્ષેપ પ્રતિ આક્ષેપ ચાલતા રહેશે, તમારું શું માનવું છે આ સમગ્ર ઘટનાને લઈએ? અને નિલેશભાઈ જે કહી રહ્યા છે નિલેશભાઈએ સરસ રીતે કોંગ્રેસ પર આક્ષેપ કર્યા અને ખૂબ સરસ રીતે એવું પ્રતિક્રિયા અને પ્રયત્ન કર્યો કે કઈ રીતના સરકારને ખરાબ દેખાવાનો, અમારે કોંગ્રેસની સરકારને ખરાબ દેખાવાનો પ્રયત્ન કર્યો. દેશની આંતરિક સુરક્ષાની જ્યારે બી વાત હોય ત્યારે કોંગ્રેસે હંમેશા આગળ રહીને કામગીરી કરી છે. અને ઇતિહાસના પાના ફેરવીને આપણે જોઈ શકીએ છીએ કે જ્યારે બી દેશની આંતરિક સુરક્ષાની વાત હોય, કોંગ્રેસ સરકારે સક્ષમતાપૂર્વક નિર્ણય લઈ અને કામગીરી કરી છે. મહારાષ્ટ્રના કોંગ્રેસના નેતાએ શું કહ્યું હેમંત કરકરે વિશે? તમે એવું હોય તો ક્લિપ બતાવો કે એમના નેતાઓ શું કહી રહ્યા. સ્ટંટબાજી હોય બેન, કોઈના મૃત્યુ ઉપર આપણે સ્ટંટબાજી કરવાની હોય? એમના નેતાઓને એમને બતાવો. નિલેશભાઈ એમની વાત મૂકવા દો. નિકુલભાઈ તમારી વાત મૂકો. આપણે જોઈ શકીએ છીએ કે કઈ રીતના વચ્ચે બોલીને પોતાના વાત મૂકવાનો પ્રયત્ન કરી રહ્યા છે. કઈ વાંધો નહીં, એમનો આવકારદાયક પગલું છે. અરે હું તો તમારા નેતાની જ વાત કરી રહ્યો છું. જી, હું તમારા નેતાની જ વાત તમને યાદ કરાવી રહ્યો છું. મારે વચ્ચે નથી બોલવું, પણ તમારા જે નેતા, શીર્ષ નેતૃત્વ કે ફારૂક અબ્દુલ્લા જેવા શીર્ષ નેતૃત્વ હોય, મણિશંકર અય્યર કહેતા હોય, ચન્નીજી કહેતા હોય, આટલા મોટા દિગ્ગજ નેતાઓ જે કહેતા હોય, તમને કહી રહ્યો છું કે કદાચ મંતવ્ય ક્લિપ બતાવે, તમે એ ક્લિપ ઉપર કંઈક કહો કે આટલા મોટા સ્ટન્ટ, એટલા હેમંત કરકરે જેવા નીડર અધિકારી, અને એને એમ કે ભાઈ ના તો પોલીસની ગોળી. એટલે આ બધા બે વાહિયાત કે જવાબદારી ભર્યા
કહેવાય કે આટલા સ્ટેટમેન્ટ કઈ રીતે તમે આપી શકો છો? અને આપણે ભાજપ કોંગ્રેસ તો પછી જ આંતરિક રીતે તો આપણે એક ભારતીય છે અને બહાર જ્યારે લડવાનું આવે કોઈ આતંકવાદી આવે છે તો ભાજપના કોંગ્રેસના કોઈ કાર્યકર્તા નથી કોઈ એક હતા, બધા એ ભારતીય જ હોય છે. જી, તો નિકુલભાઈ ભારતીય વાત તરીકે મૂકો. નિકુલભાઈ આપણે એક સ્ટેટમેન્ટ આપવું જોઈએ કે અમારા નેતા પાકિસ્તાનનું બ્રાન્ડિંગ કરે છે, ખોટું છે. તમારી લેંગ્વેજ અને પાકિસ્તાની જી, લેંગ્વેજ કેમ નિલેશભાઈ સિમિલર થાય છે? નિલેશભાઈ રોકવા માંગીશ. નિકુલભાઈ તમારી વાત મૂકો. મારા મિત્ર ભારત પાકિસ્તાન કરી રહ્યા છે તો મારે બી એમને હવે રાજકીય રીતે એક બે ઘટનાક્રમને યાદ કરાવવું પડશે કે કઈ રીતના અટલ બિહારી વાજપેયીજીએ દિલ્હીથી લાહોર સુધીની બસ ચાલુ કરી હતી અને કઈ રીતના પ્રધાનમંત્રી નવાઝ શરીફના ત્યાં પ્લેનમાં ઉડતા ઉડતા ઉતરી ગયા હતા અને જઈને આવ્યા હતા. કોઈ બી ઘટનાક્રમ જ્યારે ઘટે છે તો એની પાછળના જે કારણો હોય છે એ અલ્ટિમેટલી જે ઉદ્દેશ્ય હોય છે કે ભાઈ સૌએ ભેગા મળીને દેશની પબ્લિક સુરક્ષા માટે જોડે રહેવાનું છે. કોંગ્રેસની વાત કરીએ તો જ્યારે બી પાકિસ્તાન દ્વારા કોઈ પણ જાતના કૃત્યો કરવામાં આવ્યા છે તો એને મુંહતોડ જવાબ આપવામાં આવ્યો છે અને જ્યારે બી કોઈ ઘટના એવી ઘટી જાય છે તો ડેફિનેટલી એની પ્રતિક્રિયા બી આપવામાં આવે છે. ભારતીય જનતા પાર્ટી એવો પ્રસ્થાપિત કરવા માંગે છે કે આ દેશની અંદર એમના આવ્યા પછી દેશની અંદર જે રીતની વધારે થયો છે, જે રીતના દેશની અંદર એવું કહી રહ્યા છે કે સૈન્ય બળ મજબૂત થઈ રહ્યું છે, તો ડેફિનેટલી જ્યારે બી પ્રોગ્રેસ થશે તો તમારા ટેકનોલોજી ગ્રોથ હશે તે પ્રમાણે તમારું એડવાન્સમેન્ટ થશે તો ડેફિનેટલી એ બી વધવાનું છે. પરંતુ અલ્ટિમેટલી જ્યારે ચીનની અંદર કોઈ ઘટના ઘટે છે સિયાચીન બોર્ડર ઉપર કે અરુણાચલ પ્રદેશની અંદર, ત્યારે ભારતીય જનતા પાર્ટીના શાસન કેમ શાંત રહે છે અને ત્યારે કોઈ પ્રતિક્રિયા કે ત્યારે કોઈ વ્હાઇટ પેપરનો પ્રયત્ન કેમ કરવામાં નથી આવતો? ત્યારે આપણા શું કહે કે બધા જ નેતાઓ ઇવન પ્રધાનમંત્રી બી શાંત કેમ રહે છે? એ બધી ઘટનાઓની ચર્ચા કરવી જોઈએ કારણ કે આંતરિક સુરક્ષાનો પ્રશ્ન છે. આની અંદર કોઈ ભાજપ કોંગ્રેસ ના હોઈ શકે. પરંતુ જે રીતના મારા નિલેશભાઈ મિત્ર વાત કરી રહ્યા છે ને આપણે જો કઈ રીતના વચ્ચે મને અટકાવવાનો પ્રયત્ન કર્યો, સમગ્ર ઘટનાક્રમ દર્શાવે છે કે એમને જે સહજતાપૂર્વક સ્વીકારવું જોઈએ કે આજે દેશની અંદર જે રીતના હુમલા કરવા માટેના જે મેસેજો આવી રહ્યા છે એ મેસેજો રોકવામાં એ સફળ નથી થઈ રહ્યા. અને ત્યાર પછી બી જે રીતના મહેતા સાહેબે કીધું કે ભાઈ તમે ધારો કે કોઈ ઇન્ટેલિજન્સ ઇનપુટ આવે છે તો ઇનપુટ આવ્યા પછી એના પર એક્ટિવિટી અને એના પર શું એક્શન, એ બધું ઘટનાક્રમ જે થઈ રહ્યો છે તો એની અંદર લોકોની જે હેરાનગતિ છે એ બી એક પ્રશ્ન છે. પરંતુ ઇન્ટેલિજન્સ એજન્સીનો ફેલિયર છે એ બી એક જાતનો પ્રતિકૂળ એમને પ્રસ્થાપિત કરવાનો પ્રયત્ન કર્યો. તો આ બધી ઘટનાક્રમની અંદર એટલું જ કહીશ કે ઘટનાક્રમ વધી રહ્યો છે તો એને પાછળના મૂળભૂત કારણો શોધવા જોઈએ, ન કે કોંગ્રેસને આક્ષેપ કરવું જોઈએ કે એમના ટાઈમમાં આવું નતું થતું ને આવું નતું થતું. હાલ આપણે તમને પ્રજાએ તંત્રએ તમને લોકમત આપ્યું છે અને એના માટે તમે જવાબદાર છો ને તમારે કરવું જ પડવું, એ તમારી જવાબદારીમાં આવે છે. પરંતુ તમે એવું પ્રસ્થાપિત કરવા માંગો કે કોંગ્રેસના ટાઈમમાં આવું નતું થતું ને આવું થતું, એ વસ્તુ ખોટી છે અને હું વખોડી કાઢું છું અને નકારી કાઢું છું. અને એટલું જ કહીશ કે કોઈ બી સરકાર હોય એની પ્રાથમિકતા છે એની નાગરિકની સુરક્ષા અને હંમેશા કોંગ્રેસ દ્વારા બી કરવામાં આવ્યું છે. બિલકુલ. એટલે નિકુલભાઈનું કહેવું એવું છે કે જે હુંસાતુસી અને જે આપણે એકબીજા પર આકરા પ્રહારો કરી રહ્યા છીએ ને એને ક્યાંક બંધ કરી અને જે કાર્યવાહી કરી રહ્યા છીએ તેમાં ક્યાંક ચોક્કસપણું લાવવું જરૂરી છે. જગદીશભાઈ, આપે જણાવો કે ક્યારેક હોસ્પિટલ હોય છે, ક્યારેક શાળાઓ હોય છે, ક્યારેક એરપોર્ટ હોય છે, ક્યારેક કોલેજો હોય છે અને ક્યારેક ધાર્મિક સ્થળો હોતા હોય છે. ધમકીઓ ભરી ઈમેલો આવતા હોય છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીના નેતા આપણા એવું કહી રહ્યા છે કે લાપરવાહીને કોઈ ગુંજાઈશ જ નથી. તો પછી વારંવાર આવું શું કામ થાય છે? એ જવાબ આપવો પહેલા નિકુલભાઈની ધૈર્યતાને સલામ મારવી પડે કે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાએ ઘણા એને ડિસ્ટર્બ કરવાની કોશિશ કરી પણ એકદમ પૂર્ણપણે એને શાંતિથી સાંભળ્યા અને પોતાનો જવાબ આપ્યો. ખેર, હવે આ જે બોમ્બ પ્લાન થઈ રહ્યો છે એ શું કામ આ ઇસ્યુ પણ બન્યો છે? પ્રફુલભાઈ સર જે મારી સાથે હતા, અમારા વરિષ્ઠ પત્રકાર હતા, એને ખ્યાલ છે. હું ત્યાંથી વાત શરૂ કરીને અત્યારે તમને શું કામ આ બધું બન્યું એ કહું છું. જ્યારે ચૂંટણી જાહેર થઈ ત્યારે સૌથી પહેલા જે સૂત્ર હતું એ મોદી કી ગેરંટી અહીંથી શરૂ થયું હતું. ભારતીય જનતા પાર્ટીને લાગે વળગે ત્યાં સુધી એ ચૂંટણી જાહેર થઈ તે પહેલા તો એના મગજમાં એમ હતું કે રામ મંદિર 370ની કલમ નાબૂદ કરી અને જમ્મુ કાશ્મીરમાંથી અને 3 તલાક વગેરે નાબૂદ કર્યા, જે બધા કાયદા કર્યા, એનો અમને ફાયદો મળશે એવું ભારતીય જનતા પાર્ટીને હતું. પરંતુ રામ મંદિરનું ઇનોગ્રેશન એટલે કે પ્રાણ પ્રતિષ્ઠા વહેલી થઈ ગઈ, ચૂંટણી 1.5-2 મહિના પછી થઈ, એટલે એનો જે ઓરા કે એનો જે પ્રભાવ હોવો જે શમી ગયો. એટલે શરૂઆત જે થઈ એ મોદી કી ગેરંટીથી શરૂ થઈ. હવે મોદી કી ગેરંટીથી શરૂ થઈ પછી પહેલા અને બીજા ફેઝનું જે મતદાન થયું એ
આપણે ચૂંટણીના ઇતિહાસમાં કહી શકાય એવું ઓછું મતદાન થયું. હવે એના 2-3 કારણો હતા કે એક તો સખત ઉનાળો છે, પહેલી વાત તો એ હતું, અને બીજું કે ભલે નરેન્દ્ર મોદીએ સારા કામ કર્યો હોવાનું કે છે, એનો દાવો છે, એમાં ના નહીં, બધી વાત સાચી, પણ એ જે દાવો છે એ તો 12 માસ કરતા ફરતા હતા, એટલે લોકોને એમાં નવીનતા નથી લાગતી. એ ખોટો છે એ નથી કરતા, અતિરેક હોઈ શકે, પણ ખોટો છે એમ નહીં, પણ ભાઈ નવીનતા નહીં કે ભાઈ અમે લોકોએ ઉજ્જવલા યોજના હેઠળ આટલા કરોડ ગેસના સિલિન્ડર આપ્યા, અમે આટલા શૌચાલય બનાવ્યા, પ્રધાનમંત્રી આવાસ યોજનામાં આટલું કર્યું, ખેડૂતો માટે અમે આ બધી જ જે આખી જે જનમન ગંગ આપણે બોલીએ રાષ્ટ્રગીત જે છે બધાને કંઠસ્થ છે, એવી રીતે આ જે કહેવાતી વિકાસની ધારા છે એ પણ બધાને કંઠસ્થ હતી. એટલે એ રિપીટેશન જેવું લાગતું હતું ને લોકોને ગમતું નહોતું. એટલે લોકો એક તો જે કમિટેડ વોટર્સ હતા એ લોકો ત્યાં ગયા હોય મતદાન કરવા ફરજના ભાગરૂપે, બીજા ઉનાળાને કારણે ગયા નહીં, મતદાન થયું નીચું. તો હવે એમાં કાંઈક ગ્લેમર નાખવું હોય તો કાંઈક કરવું તો પડે, અને એટલા માટે થઈને ટ્રેક ચેન્જ કર્યો. અને આ તો આપણે બી આશ્ચર્યજનક છે, છેલ્લા 10 વર્ષથી કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની સરકાર છે, નરેન્દ્ર મોદીએ કમસે કમ જે નથી બોલ્યું અથવા તો એની પાસે જે અપેક્ષા નહોતી એવો ટર્ન લીધો. નહીતર તો એ સબકા સાથ સબકા વિકાસ કહેતા હતા, પરંતુ ટર્ન કેવો લીધો કે એને કોંગ્રેસના મેનિફેસ્ટોમાંથી એમ કીધું કે હું પડદા ફાસ કરું છું, કે કોંગ્રેસના મેનિફેસ્ટોમાં એવી કેટલીક બાબતો છે કે ઓબીસીને જે 27% અનામત છે એમાંથી કેન્દ્રની કોંગ્રેસની સરકાર જો આવે તો એ 27 માંથી અમુક ટકા 8.6%, અમુક એટલે 8.6% જે છે એ માઇનોરિટીઝને આપી દેવામાં આવે. 27 માંથી ઓબીસીના 27 માંથી 8.6% છે એ માઇનોરિટીને આપી દેવામાં આવે. અને એ 8.6% માંથી પણ જૈન, શીખ એ લોકો ને પારસી એને ઓછા, પણ માઇનોરિટીઝ એટલે કે મુસ્લિમ્સ તો એને એમ કે 6.2% એમાંથી મુસ્લિમને આપી દેવામાં આવશે. એવું કોંગ્રેસના મેનિફેસ્ટોમાં લખ્યું હોવાનું ભાઈ નરેન્દ્ર મોદી કહેતા ફર્યા, અને ટૂંકમાં આખો એજન્ડા બદલાઈ ગયો. એ સાચું ખોટું એ પછીની ઘટના છે. કોંગ્રેસના અધ્યક્ષ ખડગેથી માંડીને બધાએ કીધું કે આ વાત હંબક છે, આવું કઈ છે નહીં, અમારા મેનિફેસ્ટોમાં તમે આવું હોય તો બતાવો. એ પછી ડિબેટનો વિષય થઈ ગયો, પણ આખો એક તો ઇસ્યુ બદલાઈ ગયો. હવે એ મુસ્લિમ માઇનોરિટીમાંથી પાછો આવ્યો ઓબીસી તરફ, કારણ કે પછીનો જે વિભાગ હતો એ ઓબીસી એરિયા હતો, ત્યાં વધુ મત મળવાની હિન્દી પટ્ટામાંથી માંડીને બધી જગ્યાએ. એટલે ઓબીસી નો હું વડાપ્રધાન છું, એટલે કે હું ઓબીસી ની કોમમાંથી આવું છું, હું નાનો માણસ છું, હું આવી રીતે એમ કરીને એક પછી એક બધું બદલાતું ગયું એના એજન્ડા ચૂંટણીના જેને કહી શકાય. તેમ છતાં મતદારમાં જે થવું ઘટે એટલું મતદાનની પ્રાયોરિટી વધી નહીં, એટલે વધી પછી તમે કહો છો મીંડા ઈમેલ આવવા. હવે એ સંયોગ છે કે પ્રયોગ એ આપણે છાતી ઠોકીને કહી શકીએ નહીં, પણ જેમ પ્રફુલભાઈ સાહેબે કીધું કે તાત્કાલિક બધા એટલા ટૂંકા ગાળામાં 4 ઓર ઈમેલ આવવાને, એ ઈમેલ પણ કેવા કે સ્કૂલ, એરપોર્ટ ધનિક લોકોમાં સ્પર્શે તેવું, સ્કૂલ તો બાળકો જ્યાં સહાનુભૂતિ પ્રગટે તેવું, અને કેટલાક ધાર્મિક સ્થળો. હવે આ બધી બાબતો એમ સૂચવે છે કે તમે કોઈ પણ ભોગે આજની આ જે ચૂંટણીનો જે આખો ટ્રેન્ડ બદલાણો છે એમાં તમે બુદ્ધિપૂર્વક હિન્દુ મતદારો જે છે એને જાગૃત કરવા કહી રહ્યા હોય એવું વિશ્લેષકોએ પણ કીધેલું છે, અને એવું અખબારોમાં પણ આવ્યું છે કે ઈમેલનું આવવું અને એના પછી કાંઈ મળવું નહીં. આ તો ખોજો ડુંગર અને નીકળો ઉંદર, હજી સુધી ક્યાંય મેળ તો પડે, ક્યાંય બોમ્બ તો જવા દો, એક ચણિયા બોરે પણ મળ્યા નથી, ચણિયા બોરે નથી મળ્યા. સમજો તો તમારે આ જે પ્રોપરગંડા છે, કાં તો એમ કે હું તમને એ જ કહું છું, પેલા મેં આપને એ કીધું જેમ સૈન્ય ઉપર શંકા છે એવી વાત નથી, પણ સૈન્ય અમને શું કામ પ્રેસ કોન્ફરન્સ કરીને જાહેરાત કરે? અમને એટલે પ્રજાને આ કહીને ફાયદો શું? તમને રાખ્યા છે સુરક્ષા માટે થઈને, તો તમે સમજી લો ને અંદરો અંદર, અને જે હોય એને ફૂંકી મારો અથવા તો સુરક્ષા તમારી મજબૂત કરો. પ્રજાને શું કામ કહો છો? એમ આ ઈમેલની જે વાત છે, હવે વેકેશનમાં કોણ મૂર્ખ છે કે બોમ્બ બગાડીને તમારે જ્યાં સ્કૂલમાં બોમ્બ મૂકે? ચારે કહો તો વેકેશન જેવું હતું તો પણ આ લોકો ઠોકમ ઠોક કરે જતા, ફલાણી સ્કૂલમાં બોમ્બ છે. પણ હું તમને કહું, જે રીતે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાએ કીધું એની એક વાત સાથે હું સહમત છું કે કોઈ પણ બાબતને આપણે હળવાશથી ન લેવી જોઈએ, એ 100% વાત છે. પણ હું તમને કહું, તમે એવા હળવા છો શું કામ? તમારે સૈન્ય હોય કે પોલીસ હોય, સુરક્ષા દળ હોય, આપણી એજન્સીઓ હોય, ગુપ્તચર એજન્સીઓ હોય, એને ક્યારેય કોઈ એને એલર્ટ જાહેર કરવાની જરૂરત ન, એ એલર્ટ હોય એને તો સૈનિક કહેવાય.
એને ઊંઘમાંથી ઉઠાડવા પડે, એ સૈનિક કહેવાય કોઈ દિવસ? અને એવું છે પણ નહીં, એ તો એલર્ટ જ છે. આપણી સરહદ ઉપર તો જાગે જ છે, તૈયાર તો આપણે અહીં મજા કરીએ છીએ. એટલે વાત એ છે કે જેમ જેમ ચૂંટણીમાં મતદાનની ટકાવારી ઘટતી ગઈ એવી રીતે પછી બધા એજન્ડા બદલાતા રહ્યા. એ એજન્ડા પછી મેં કીધું તેમ કોંગ્રેસનો મેનિફેસ્ટો હોય, મોદીની ગેરંટી હોય, ઓબીસી અનામત હોય, પછી વધુ બાળકોને તમારા અન આપી દેવાના હોય, અને પછી આ ઈમેલ હોય. એટલે એક પ્રોપરગંડા જેવું હોય એવું લાગે છે બેન. પ્રફુલભાઈ સાહેબને આનાથી વિશેષ મારે શું કહી શકાય, સમજે છે. જી ચોક્કસથી. નિલેશભાઈ, તમે શું કહેશો? ચૂંટણીમાં એક વળાંક લાવવા માટે અને મતદાન જે ઓછું થઈ રહ્યું છે તેને વધારવા માટે આ એક નવો કિમિયો હોય તેવું હોઈ શકે છે, તેવું જે રાજકીય વિશ્લેષકો છે ને તેમનું પણ માનવું છે. બેન, મેં મંતવ્યની જે એક ડિબેટમાં કહ્યું હતું કે ઓછું મતદાન કે વધારે મતદાન, 100% સાચી વાત છે કે ઓછું મતદાન થાય તો દરેક પાર્ટીને ચિંતા થતી હોય, પણ એનું એક ઉત્તમ ઉદાહરણ આપું આપણે ગુજરાત વિધાનસભામાં કે 2019માં 67% મતદાન થયું હતું, ત્યારે કોંગ્રેસ 77 સીટો પર સમેટાઈ ગઈ હતી, આપણને ખ્યાલ છે. 2022માં 64% મતદાન થયું તો નિસ્ત નાબૂદ થઈ ગઈ કોંગ્રેસ. એટલે ઓછું મતદાન થાય છે તો એવું નહીં કે કોના ફેવરમાં થાય, શું થાય 4 તારીખે ખ્યાલ આવી જશે. હું આપને કહું કે જ્યારે લશ્કરની વાત થાય છે ત્યારે 2024માં જે સંરક્ષણ બજેટ આવ્યું બેન, એ આપણે 11.1%નો વધારો, એટલે હું આપને કહું કે 1,11,11,111 કરોડની ફાળવણી જે આખા જે અંતરિમ બજેટ જે હોય છે એની સૌથી વધારે સુરક્ષામાં આપણે આપીએ છીએ. ગઈકાલના મેં એક અહેવાલ જોયા કે રાજસ્થાનમાં 55 ડિગ્રીમાં બેન ઊંટો ઉપર આપણા સુરક્ષા આર્મી 6 કલાકની શિફ્ટ કરે છે. હું કહું છું બેન, આમાં કોઈ શંકા ના હોવી જોઈએ. 100% વાત સાચી છે કે કોઈ પણ ધમકી મળે છે તો આપણે એ જાગૃત રહીએ, એ રહેવું જ પડે. પણ આપણે કહ્યું ને કે કોઈ પણ અફવાને આપણે ધ્યાન આપવું જ પડે. ક્યાંક એ અફવા સાચી પડે તો એમ થાય કે ભાઈ જો ઊંઘતા ઝડપાઈ ગયા, અને અફવામાં એ ના થાય કે ભાઈ ચૂલો હોય. જે ફોર્સના જવાનો જે છે ને સરહદ પર, એને આપણે સલ્યુટ કરીએ છીએ અને તેને ખૂબ જ બિરદાવીએ છીએ. પરંતુ આ મારો સવાલ એવો હતો કે આજે આખા વળાંક ઓચિંતાકનું આ બધું થઈ રહ્યું છે, એટલા માટે આ સવાલ ઉભા થઈ રહ્યા છે કે ચૂંટણી આવતાની સાથે આવું બધું શું કામ થઈ રહ્યું છે? નહીં બેન, મેં આપણે જવાબ આપ્યો ને બેન કે ઓછા 6 તબક્કામાં કદાચ ઓછા વોટિંગ થયું હોય તો આપણે જોયું છે કે આજે 25 વર્ષથી પણ વધારે ગરમીનો પ્રકોપ છે, કદાચ કોઈ વ્યક્તિ કોઈ બહાર છે કે કોઈ પણ કોઈ સંજોગો બની શકે છે, તો આને અને એને કોઈ લેવા દેવા નથી. અને ધમકીઓના અને ચૂંટણીને કઈ લેવા દેવા છે કે ફક્ત ખાલી એક સંજોગ છે? હું આપણે કેમેરા સમક્ષ કહી રહ્યો છું કે એના કોઈ લેવા દેવા નથી. બોમ્બ ફૂટી ગયો તો ચૂંટણીમાં શું કરવાના છીએ, મને એમ કહો. પછી એ 4 તારીખનું કાઉન્ટિંગ થવાનું છે, અને આપણા સુરક્ષા કર્મી એ અફવાને 4 તારીખને કઈ જોડતા નથી. આપણે સમજવા જેવી વસ્તુ છે કે કોઈ પણ અફવા મળે છે. આપણે જોયું કે સ્કૂલોમાંની જે અફવા હોય તો આપણે એમ કે ભાઈ ના 4 તારીખ પછી આપણે જઈશું, એવું નથી બેન. સ્વાભાવિક રીતે છે કે કોઈ પણ અફવા મળે છે તો દેશની સુરક્ષામાં કોઈ ચેડા થઈ શકે, શાંતિ સલામતી સુરક્ષામાં કોઈ જાતના કોઈ અવરોધ ના આવે એ માટે આપણી બધી તમને એટલા માટે પૂછ્યું કારણ કે ચૂંટણી આવતાની સાથે આ બધું એકદમ અચાનક બધું ઉભરો થઈ રહ્યો છે ને, એટલા માટે મારા મગજમાં આજે નહીં બેન, તમારા મગજમાં એક પણ વસ્તુ આવી જોઈએ કે આપણા ત્યાં પંચાયત થી પાર્લામેન્ટ સુધી ચૂંટણી આવતી જ રહે. 6 મહિના પછી તાલુકાની આવશે, ગુજરાતમાં તાલુકા જિલ્લાની, તો એ વખતે કંઈક થાય. એટલે આના કોઈ સંકલન નથી હોતું બેન. આ મોદીજીએ જે એક્શન લીધા છે, 4 મહિને ક્યારેક એક ધમકી મળતી હોય તો એ વસ્તુને આપણે સ્વીકાર્ય ગણી શકીએ કે ભાઈ હવે દુશ્મન લોકો છે અને આપણાથી ડરે, એ વસ્તુ સ્વાભાવિક છે. પરંતુ આવા ચેડા એ લોકો કરતા હોય છે. પરંતુ આ 15 દિવસની અંદર એક મળે, પછી તમને 10 દિવસમાં બીજી મળે, અને પછી હજુ તો 3-4 દિવસ થયા બીજી મળી જાય બેન. એના માટે આપણે સમજવા જેવું છે કે 370 નાબૂદ થઈ આ ભારતીય જનતા પાર્ટીની ડંકાની ચોટ ઉપર આ સરકારે કર્યું. જૂની સરકાર કરી શકતી હતી પણ એમને બીજા મેવા ખાવાતા. આજે ઓપરેશન ઓલ આઉટ જમ્મુ કાશ્મીરમાં તમે જુઓ કે ત્યાંના આતંકીઓ થરથર કાપે છે. ત્યાંના આપણા આર્મીના એક પણ વ્યક્તિને ત્યાં શહીદી નથી હોરી અને સામે જડબાતોડ જવાબ આપે છે. તો આપણે એ જોવા લાલ ચોકમાં બેન એમની સરકારોમાં કયા આપણા ભારતના તિરંગા લહેરાઈ શકતા હતા? મને જવાબ આપે કોંગ્રેસના પ્રવક્તા. આજે તમારે જમ્મુ કાશ્મીરમાં જવું છે, તમે જો ગઈ સમયનો આંકડો જુઓ ને તો ટુરિઝમમાં સૌથી વધારે લાભ થયો છે. અને એટલા જ માટે આપણી જોડે આપણે ચારે દુશ્મનોથી ઘેરાયેલા છીએ. આ બાજુ પાકિસ્તાન છે, આ બાજુ ચીન છે, બીજો દેશ છે. એટલે આ રીતને આપણે બહુ ધ્યાન રાખવા જેવી છે. ને આપણા ત્યાં સારી વસ્તુ છે કે આપણી ઇકોનોમી કંટ્રોલમાં છે, આપણા ત્યાં બધી જ વ્યવસ્થા કંટ્રોલમાં છે. આજે યુકે હોય કે બીજા દેશો હોય, એ લોકોની અર્થવ્યવસ્થા બેન નબળી પડી ગઈ છે. 1 વર્ષમાં 2-3 રાષ્ટ્રપતિ બદલવા પડે છે.
આપણા ત્યાં એવી નોબત નથી આવી. આપણા ત્યાં જી. ઇન્ફ્લુએશન તમે જુઓ કે અરે આપણા ત્યાં બહાર પણ અર્થવ્યવસ્થાના ખૂબ આપણે વખાણ કર્યા છે ને નિલેશભાઈ, અને ક્યાં આપણે વખોડી જ છે. નહીં, વખાણ એટલા જ માટે કે કામ કરેલા છે એટલે હું વખાણ કરી છું ને એટલા જ માટે જનતા પણ સાંભળી છે ને જનતાએ આશીર્વાદ આપ્યા છે. હું આપને કહું છું કે 2024 ફરીથી મોદીજી આવશે, લોકોના આશીર્વાદથી આવશે, તો આજે દુશ્મન દેશો નિસ્ત નાબૂદ થઈ જશે. આજે એ લોકોના કટોરા લઈને ફરવું પડે છે. કારણ કે કેમ, અને હજી પણ હું એટલે જ માટે કહી રહ્યો છું, હું એટલે કોંગ્રેસના પ્રવક્તાને એમના મોં બતાવ્યું કે એમના નેતાઓ કેમ પાકિસ્તાનનું બ્રાન્ડિંગ કરે છે, એમના વિશે કોઈ જવાબ ના આપ્યો. કેમ તમારા કોઈ જૂના નેતાઓ હજી પણ એ લોકોના અણુબોમ્બની આપણને ધમકી આપે? આપણે કેવું જોઈએ ભાઈ તમારા અણુબોમ્બ છે તો અમારી સરકાર પણ એમને નથી બેઠી, અમારા આર્મી જવાનો એમને નથી બેઠા. એટલા જ માટે કેવું પડે છે કે એ લોકોની બિલકુલ. એ લોકો જાહેરાતો કેમ કર્યા કરે છે. આપણી ઉપર, આપણી સૈન્ય ઉપર વિશ્વાસ રાખવો જોઈએ, અને કદાચ ભવિષ્યમાં એવું પણ થાય કે આવી ધમકીઓ નહીં મળે, અને એની ઉપર એ જેટલી બી એજન્સીઓ છે તપાસ કરી રહી છે. બેન જી બિલકુલ, તપાસ હજુ ચાલુ છે. ઓકે નિકુલભાઈ, તમે એ વસ્તુનું મને જણાવો કે આ બોમ્બની ધમકીઓ મળી રહી છે અને ઘણી વારે મળી રહી છે. સદનસીબે આ સમગ્ર જે ધમકીઓ મળે છે ને એ ફક્ત ખાલી એક ઈમેલ આવે છે અને એક ટૂંકમાં એમાં કોઈ જાનહાનિ થતી નથી. પરંતુ જો જાનહાનિ થાય તો વ્યથા તો આપણે સહન એ પણ કરવી જ પડશે ને. આના પાછળના જવાબદાર તમારા મત મુજબ કારણો કયા છે, મને એ ગણાવી દો ને જરા. જાનહાનિ થાય તો શું બોલ્યા તમે? જાનહાનિ થાય તો એની જે વ્યથા થાય એ તો આપણે એટલે કે નાગરિકોને જ સહન કરવાની રહેશે ને. સાચી વાત. કોઈ આજે રાજકોટની ઘટના આપણે જોઈએ છે તો એ ઘટના આંતરિક છે, એમાં કોઈ નેશનલ સિક્યોરિટી નથી, પરંતુ આંતરિક જે અસુરક્ષા અને આંતરિક શું કહેવાય કે અસંયોગ, શું કહેવાય કે એને અવ્યવસ્થાના ભાગરૂપે આજે આપણે જોયું કે કઈ રીતના બાળકોએ જીવ ગુમાવવા પડ્યા. તો કોઈ બી જીવ જાય છે ત્યારે એ દેશના નાગરિકને જ ભોગવવાનો આવે છે, એડમિનિસ્ટ્રેશનના અવ્યવસ્થાના લીધે. હવે મારા જ્યારે નેશનલ સિક્યુરિટીની વાત આવે તો કોઈ બી ઘટના કે કોઈ બી અફવાને લાઇટલી ના લેવાય, કારણ કે જ્યારે કોઈ જીવ જાય છે તો આપણા દેશના નાગરિકનો જાય છે. પરંતુ જે રીતના ઘટનાક્રમ ઘટી રહ્યા છે અને ખાસ કરીને ચૂંટણી ચાલી રહી છે, અને મહેતા સાહેબે કીધું એની જોડે હવે હું બી સહમત થવા માંગીશ કે ફર્સ્ટ ફેઝ, સેકન્ડ ફેઝના જે વોટિંગ થયા અને જે રીતના વાતાવરણ ઉદ્ભવી રહ્યા છે, તો ડેફિનેટલી જે 400+ ટાર્ગેટ્સની જે વાત થઈ રહી હતી એ કદાચ 400+ ટાર્ગેટ્સ હવે નથી બોલી રહ્યા કશે. બીજું ગુજરાતની અંદર બી 5 લાખ મતે જીતવાની જે વાત હતી એ બી કદાચ હવે નથી થઈ રહ્યું. એટલે એક લોકોને ઉજાગર કરવા માટેનો જે એક નકામો પ્રયત્ન થઈ રહ્યો હોય એવું કદાચ આ સમગ્ર ઘટનાક્રમમાંથી એવું બહાર આવી રહ્યું છે. પરંતુ હું નિલેશભાઈને એટલું જ કહેવા માંગીશ કે પાકિસ્તાનના 2 ટુકડા કરવા વાળી બી જો કોઈ સરકાર હતી એ કોંગ્રેસ હતી. ખાલિસ્તાનની પૂરી ચળવળને જો કોઈ નિસ્તે નાબૂદ કરીને આજે અખંડતા જે રીતના પ્રસ્થાપિત રાખી છે એની પાછળ બી કોંગ્રેસ સરકાર હતી. આ દેશ જ્યારે આઝાદ થયો ને સમગ્ર રજવાડાઓને એક કરીને એકત્રિત કરીને આ દેશને એક સાથે. નિલેશભાઈ આપણે નિલેશભાઈ વચ્ચે પાછા બોલ્યા તમે યાર. મારા નિલેશભાઈ આપણે સાંભળી લઈએ, નિકુલભાઈની વાત જ જો આપણે નહીં સાંભળી તો પછી આપણે કોઈ નિષ્પક્ષ પ્રવક્તા હોય ને તમે જુઓ કે તમે ધર્મના નામે દેશમાં ભાગલા તો કરી દીધા. નિલેશભાઈ આપણે નિકુલભાઈની પહેલા વાત સાંભળી લઈએ, પછી આપણે કોઈ નિષ્પક્ષ તારણ પર પહોંચીશું ને. નિકુલભાઈ વાત મૂકો આપને. તો દેશને જ્યારે બી અખંડિતતા કે આંતરિક સુરક્ષાની વાત હોય, કોંગ્રેસે તત્પર રહીને પોતાના નિર્ણય લઈને પોતાના કાર્ય કર્યા છે અને દેશના નાગરિકોને પ્રાથમિક રાખીને જે બી કાર્ય કરવા પડ્યા છે કર્યા છે. પાકિસ્તાન જોડે મારા ખ્યાલથી 2 યુદ્ધ થયા, ચીન જોડે બી આપણા યુદ્ધ થયા, પરંતુ જે તે સમયે તમે જુઓ તો આઈ થિંક જે ટ્રીટીઝ થઈ બધી, એ બધી બી ટ્રીટીઝ એક ભાગરૂપે છે. આપણે જોયું કે માણેક કે આપણા જે એ બન્યા જે એની બી ભૂમિકા તમે જુઓ, એમને બી ત્યાં જઈને એમણે જે કર્યું તો એ સમયે જે યોગ્ય લાગ્યું એ બધા નિર્ણયો લઈને કર્યા છે કાર્યો. આજે તમારી પાસે સરકાર છે, તમારી સત્તા છે, અને જે રીતના ચૂંટણીઓ ચાલી રહી છે તો મારા ખ્યાલથી ભારતીય જનતા પાર્ટીના જે બી ટાર્ગેટ્સ છે કે ગેરંટીઝ છે ફૂલફિલ નથી થઈ રહ્યા 10 વર્ષમાં. તો આ એક હટકંડો અપનાવવાનો જે પ્રયત્ન થઈ રહ્યો છે એ બી કદાચ પ્રસ્થાપિત થઈ રહ્યો છે અને ઘણા બધા પોતાના પરિપ્રેક્ષમાં કહી રહ્યા છે. તો એ વસ્તુ જો સાચી હોય તો ખૂબ જ દુઃખદ વાત છે અને એની જવાબદારી સરકારે લઈ અને પોતે બહાર લાવવું જોઈએ કે આ બધી વસ્તુઓ કેમ ઘટી રહી છે. અને દેશના નાગરિકને જાણવાનો અધિકાર છે અને હક છે કે સરકારની નિષ્ફળતાઓ છે કે અસામાજિક તત્વો આ કરી રહી છે અને અફવા ફેલાઈને દેશની અંદર અરાજકતા ફેલાવવાનો પ્રયત્ન કરી રહી છે. તો આ બધી વસ્તુ નું જે બી હોય એ સરકારે પોતાની રીતે જવાબ આપવો જોઈએ. અને જો પ્રેસ કોન્ફરન્સ જે રીતના મહેતા સાહેબ કહે છે કે થઈ રહી છે તો એ
શું કહેવાય કે પ્રેસ કોન્ફરન્સની અંદર એ બી જાણકારી આપવી જોઈએ કે ભાઈ એક્શન્સ રિએક્શન્સ બધું જે બી છે અને કોણ આના પાછળ જવાબદાર છે એ બી સરકાર કરી રહી છે. પરંતુ આ સમગ્ર ઘટનાક્રમ ચૂંટણી વખતે થઈ રહ્યો છે તો ડેફિનેટલી એક વોટ સવાલો ઊભા બેંકની થવાના જ રાજનીતિ છે. થઈ રહી હોય એવું બી લાગી રહ્યું છે. જી બિલકુલ ચોક્કસ સવાલો ઊભા થવાના જ છે, ચૂંટણી સમય છે એટલા માટે. પ્રફુલભાઈ, તમે એ જણાવો કે જે પ્રમાણે જગદીશભાઈએ વાત કરી, તમે સહમત છો? લખમાં હવે જ્યારે ઇલેક્શન લડાતા હોય છે ત્યારે માત્ર ઈવીએમથી કે બેલેટ પેપરથી જ નથી લડાતા, માનસશાસ્ત્રીય રીતે પણ લડાતા હોય છે. કેટલીક વસ્તુ માનસશાસ્ત્રીય રીતે ઊભી કરવામાં આવતી હોય છે અને કયો શોટ મારવાથી ક્યાં શું રિઝલ્ટ આવશે બધા જ છે ને. પેલો બિલિયાર્ડની એક રમત હોય છે ને કે પેલો કાળા બોલને લાકડીથી હટાવે, એ કાળો બોલ ગ્રીન બોલ સાથે અથડાય અને પેલું જે એનો હોલ હોય એમાં સફેદ બોલ જાય. એટલે ક્યાં કોણ શોટ મારે છે અને એનું નિશાન ક્યાં છે એ તમે ચૂંટણીમાં સમજી જ ના શકો, કારણ કે એના જે સ્ટ્રેટેજી મેકર્સ હોય છે, એના જે થિંક બેંક હોય છે, એ તમામ બાબતોનું માઇક્રો એનાલિસિસ કરતા હોય છે કે ક્યાં શું કરીએ તો એની શું અસર થાય. એટલે આખી એક માનસશાસ્ત્રીય રીતે જગદીશભાઈનું કહેવું એ આ જ છે કે એક માનસશાસ્ત્રીય ઊભું કરવા માટે પણ આ હોઈ શકે. કારણ કે તમે જો ઉપરા ઉપરી જ્યારે આવે ત્યારે લોકોની અંદર એક ભય ફેલાય. હવે ભાજપ સરકાર છે એ અત્યાર સુધી એમ કહે છે કે અમારા આવ્યા પછી આતંકવાદી પ્રવૃત્તિ બંધ થઈ ગઈ, હુલ્લડો બંધ થઈ ગયા, લોકો કર્ફ્યુ શબ્દ ભૂલી ગયા, અમારી સખત ધાક છે. તો પછી આ ઈમેલ કરવાની હિંમત કોણ કરે છે? અને ઈમેલ કરવાની હિંમત કરે છે તો અત્યારે ટેકનોલોજી આટલી બધી ડેવલપ થાય છે, નનામી પત્રિકા બહાર પડે ને તો બીજે દિવસે ભાજપ શોધી કાઢે છે કે આ નનામી પત્રિકા કયા પ્રેસમાં છપાય ને આનું લખાણ કોનું છે, બીજે જ દિવસે શોધી કાઢે છે. તો આ ઈમેલ છે એ તો યંત્ર દ્વારા આવેલું છે. કેમ આટલા ઈમેલથી કેમ કોઈ આઈડેન્ટિફાઈ નથી દેતા? વિદેશમાંથી આવે છે એટલું આઈડેન્ટિફાઈ થાય છે. એની પાછળ કઈ તાકાત છે, કઈ શક્તિઓ કામ કરી રહી છે? ખરેખર કોઈ આતંકવાદીઓ હોય તો પછી આપણે એના માટે સર્જિકલ સ્ટ્રાઇક જેવી પગલાં લેવાની તૈયારીઓ કરવી જોઈએ. પરંતુ આ જે બોદી ધમકીઓ છે, કશું નીકળતું નથી, એટલા માટે બધાને આવો વહેમ જાય છે કે ભાઈ આ ચૂંટણીના નાના કઈ લેવા દેવા છે કે નહીં. બિલકુલ ચોક્કસથી. નિલેશભાઈ, ગુજરાતની વાત કરીએ આપણે તો ગુજરાતમાં થતી માનવ સર્જિત જે ઘટનાઓ છે ને એની અંદરથી હજુ આપણે ઉભરી નથી શકતા. ત્યાં આવી ભયાનક મોતની ધમકીઓ મળી રહી છે તો જનતા સવાલ તો કરશે જ ને. સત્તાને સવાલ ના હોય તો બીજા કોને હોય? ત્રિવેદીજીએ બહુ સારી વાત કરી કે પહેલા એવું હતું કે એનએફથી આપણે બહાર આવી ગયા છીએ કે પહેલા અમદાવાદમાં કોઈ આવે ને બેન તો એ રાયોટિંગમાં કે ભાઈ અમદાવાદમાં કેવું છે અને અમુક એરિયામાં તો બેન પગ નતો મૂકવા જેવું. આ કોંગ્રેસની સરકારના મોં ઉપર આપણે વાત કરીએ કે કોઈ એરિયામાં જવું હોય ને તો અહીંયા નેરેટિવ એવું થતું હતું કે અહીંયા મુસ્લિમનો એરિયા, અહીંયા હિન્દુનો એરિયા. બેન નિલેશભાઈ એ જ કહેવા માંગે છે તમે આટલો કંટ્રોલ લઈ લીધો છે તો ઈમેલની ધમકીઓ શા માટે? સાહેબ, ઈમેલની ધમકીઓ ઉપર સુરક્ષા કર્મીઓ તપાસ કરી રહ્યા છે ને કદાચ કોઈ એવી એવિડન્સ હોય કે એની પર એ વધારે એની પ્રેસ ના થતી હોય કે કદાચ કોઈ જાહેર ના થતી હોય એની પર એનઆઈએ કે રો હોય કે જે એજન્સીઓ તપાસ કરતી. હું આપને કહું કે જમ્મુ કાશ્મીરનો અધ્યક્ષ વિકાસ રસૂલે તો કોંગ્રેસના પ્રવક્તાને ખબર હશે આ બેન આતંકીઓનો મદદગાર હતો, અત્યારે જેલમાં છે. કોંગ્રેસે 3 વાગે હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટના દરવાજા આતંકીઓને છોડાવવા આપણે એક ખોલાયા હતા. એ તો ખ્યાલ છે ને આપણે ભારતમાં. તો આ એક ખબર પડી જોઈએ કે આતંકીઓનો વિરોધી કઈ સરકાર છે ને આતંકીઓના સમર્થન વાળી કઈ સરકાર હતી. આપણે જોવાનું છે કે એક પણ એવી ઘટના ના બને. મોદીજીએ પ્રણ લીધા છે કે એક પણ ભારતીય બેન ફોરેનમાં હોય કે આપણે જોયું હતું કે ભારતમાં નહીં પણ યુક્રેન અને રશિયાના જે યુદ્ધમાં થયું એક વિદ્યાર્થી બેન વિધાઉટ કેઝ્યુઅલિટી એક પણ વિદ્યાર્થીને કોઈ તકલીફ ના પડી. આપણે લાવ્યા મહાન છે અને તે ખૂબ જ બેન એ માનવું જ પડશે કારણ કે આ મોદીજીના હાથમાં આપણી સુરક્ષા છે ને એ સુરક્ષા રાખશે જ બેન. હું એટલે જ કહી રહ્યો છું કે આપણે 90,000 ચોરસ કિલોમીટર બેન પીઓકે આલી દીધું, કેમ પીઓકે નથી લઈ શકતા બહાર? છતાં પણ આવી ઘટનાઓ બની રહી છે. કંધારની જે ઘટના ઘટી હતી એ ભૂલી ગયા લાગે તમે. ભાઈ એવું તો તમારા ઇતિહાસમાં તો કાળો ઇતિહાસ જ છે કે માત્ર ને માત્ર આપણે આક્ષેપબાજી નહીં કરીએ. આપણે આક્ષેપબાજી નિલેશભાઈ આપણે આક્ષેપબાજી નહીં કરીએ. નતા હટાવતા
કેમ તમારા નિકુલભાઈ અને નિલેશભાઈ આપણે તમારા આક્ષેપબાજી પૂર્વ બિલકુલ નહીં પ્રધાનમંત્રી જોડે કરીએ. જે ફોટા હતા એ ફોટા વાળો વ્યક્તિ નિલેશભાઈ ક્યાં તમને છે? રોકવા માંગીશ. એ નેતાના એ પત્ની શ્રી કોના જગદીશભાઈ આપ મને એ જણાવો કે સલાહકાર વારંવાર હતા? આવી ખોખલી ધમકીઓ મળી રહી છે અને નિલેશભાઈ એવું કહી રહ્યા છે કે ભાઈ આપણી સરકાર છે તે ખૂબ સારો પ્રયાસ કરી રહી છે અને આવી ઘટનાઓ અને આવી ધમકીઓ હવે નહીં મળે, પરંતુ શું આ અસામાજિક તત્વો છે તે આપણી સરકારને ખુલ્લો પડકાર ફેંકી રહ્યા છે કે પછી આપણી સરકારની જે તાકાત છે તેને તપાસી રહ્યા છે? તમને શું લાગે છે? બેન, હું તો એમ માનું છું કે આ કાયદેસરના ગતકડા છે. આમાં કોઈ ત્રાસવાદી તમને કહીને, કોઈ ચોર આવે આપણને કહીને આવે કે એટલે જ જગદીશભાઈ આ વાત છે ને એ મારા ગળાથી નથી ઉતરતી અને એટલા માટે આજે આપણે ચર્ચા કરવી પડી છે. હું એટલે જ બેન કહું છું કે કોઈ ચોર તમને એમ કહીને આવે કે હું ગુરુવારે રાતના તમારે અહીંયા ચોરી કરવા આવવાનો છે, હું મૂર્ખ હોય? કોઈ ત્રાસવાદી તમને સામેથી ઈમેલ કરીને એમ કહે કે હું ફલાણે ઠેકાણે આ તારીખે એટલા વાગે ત્રાટકવાનો છું, ઈ પોતાની જાતને ફેલ કરવા માટે તેનું કોઈ ત્રાસવાદી સંગઠન હોય કરે? બુદ્ધિપૂર્વક ક્વેટા પાકિસ્તાન, એમાં જે સૈન્યની સ્કૂલમાં જે થયું હતું ને 100-150 જેટલા છોકરાઓના, સૈન્ય અફસરના છોકરાને મારી નાખ્યા હતા, એવી જેટલી પણ ઘટના બન્યા પછી લોકો જવાબદારી લે છે કે આ ઘટનામાં ફલાણું સંગઠન એમ કે છે કે અમે આ કર્યું. એમ એડવાન્સ તો કોઈ દિવસ અફઘાનિસ્તાનમાં નથી કરતા, પાકિસ્તાનમાં નથી કરતા, જે નેકરે નકરું ત્રાસવાદી આખું હબ છે. તો કોઈ ત્રાસવાદી જૂથ એડવાન્સમાં એમ ન કહે કે હું આવતીકાલે કે ફલાણા દિવસે તમારા ઠીકણા પર ઠેકાણે ત્રાટકવાના છે. બેવકૂફ થોડા છે. અને બીજું, ભારતની અત્યારે ટૂંકમાં તમારું કહેવું એવું થાય છે કે આ બધી જે આખી ઘટનાઓ બની રહી છે તે ફક્ત ને ફક્ત ચૂંટણીમાં એક વળાંક લાવવા માટે ને લોકોને આકર્ષવા માટે કે મોદી સરકાર બધું કરી રહી છે. જી, તમામ મહાનુભાવો ચર્ચામાં જોડાયા તે બદલ તમામનો ખૂબ ખૂબ આભાર. જ્યારે પણ ચૂંટણી માથે હોય ત્યારે ઘણા એવા બનાવો બનતા હોય, પણ આ મોતની ધમકીઓ અને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ જ્યારે ખુલ્લે આમ મળવા લાગે ને ત્યારે એ વિષય પર એક ચર્ચાનો વિષય જરૂરથી બની જતો હોય છે. અને આજની ચર્ચાથી ઘણા સવાલોના સંતોષકારક જવાબો પણ આપણને મળી ચૂક્યા છે. તો કાલે ફરી આવીશ કોઈ નવા મુદ્દા સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.